કોમેડીથી ભરપૂર ફિલ્મ ઉડનચુ આગામી 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ લગ્નની કલરફુલ અને રમૂજી જટિલતાઓને દર્શાવે છે. આ ઉપરાંત લગ્નની પરંપરાગત વ્યવસ્થા વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચેના અણધાર્યા સંબંધોને દર્શાવે છે તેમજ હાસ્ય અને લાગણીના અનોખા મિશ્રણને હાઇલાઇટ કરે છે. આ ઉપરાંત સ્ટારકાસ્ટ પોતાની ભૂમિકા દ્વારા ફિલ્મમાં અલગ જ રંગ ઉમેરે છે. આ ફિલ્મ કેટલાક પરંપરાગત ધોરણોને પ્રશ્ન કરે છે તેમજ પ્રેમના જાદુની ઉજવણી કરે છે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ઉડનચુ ફિલ્મના કલાકાર દેવેન ભોજાણી, પ્રાચી શાહ તેમજ આર્જવ ત્રિવેદીએ માહિતી પૂરી પાડી હતી. તો આમાં સૌથી પહેલાં તો હું હિન્દી સિરિયલો અને ફિલ્મો સાથે સંકળાયેલો રહ્યો ઘણા વર્ષોથી એઝ એન એક્ટર, એઝ અ ડિરેક્ટર. તો ગુજરાતી ફિલ્મોની ઓફરો આવ્યા કરતી, પણ કોઈક ને કોઈક સંજોગોવશાત કરી નહોતો શકતો કે કાં તો રોલ સારો ન લાગે, કાં તો વાર્તા સારી ન લાગે, કાં તો આસપાસના સંકળાયેલા લોકો સાથે બહુ મજા ના આવે, વાઇબ ન જામે, ક્યારેક ડેટોના પ્રોબ્લેમ, ક્યારેક કમર્શિયલ્સમાં ન જામે, વગેરે વગેરે. મોટાભાગે ડેટોના પ્રોબ્લેમ હતા, કારણ કે ટેલિવિઝન બહુ ટેક્સિંગ હોય છે અને મહિનામાં 25-27 દિવસ શૂટિંગ કરવાનું હોય એટલે પછી ફિલ્મ માટે સમય કાઢવો મુશ્કેલ થાય. પણ પછી આ ઉડનચુ માટે જ્યારે મને સંપર્ક કરવામાં આવ્યો તો ત્યારે બધા પાસા બંધ બેસતા થઈ ગયા, બધું અનુકૂળ આવી ગયું. અને એમાં સૌથી મોટું પાસું એ આ ફિલ્મની વાર્તા, આનો સબ્જેક્ટ અને મારું પાત્ર મને બહુ જ ગમ્યું, કારણ કે આ એક જુદા જ પ્રકારની વાર્તા છે, બહુ ભીનાશ છે, એટ ધ સેમ ટાઈમ હાસ્યની પળો પણ છે, ડ્રામેટિક મોમેન્ટ્સ છે અને સુંદર લાગણીઓની સંબંધોની વાત છે. 4 કેરેક્ટર્સ મુખ્ય પાત્ર છે અને એ લોકો એકબીજા સાથેના ટાણાવાણા કઈ રીતે ગોઠાયેલા છે. તો એ બધું સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે આ રાઈટ ટાઈમ છે કે જ્યારે મારે ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ કરવું જોઈએ. ખાસ કરીને યંગસ્ટરોને કે ટીનેજરથી જે બાળકોથી જે લોકોને અત્યારે ફિલ્મનું જે આકર્ષણ કહેવાય કે સમય એવો દોર પણ થઈ ગયો છે કે ક્રાઇમ રેટ, સ્ટ્રેસ, આ બધા ફેક્ટર એટલા જ એન્ઝાઇટી એ લેવલે જઈ રહી છે. એની સામે લોકોને કે ફિલ્મ છે ને કાયમ સમાજને કંઈક પ્રતિબિંબ આપ્યું છે, તો કંઈક સમાધાન આપ્યું છે, સોલ્યુશન્સ આપ્યું છે. તમને અત્યારના મૂવીમાં કેવું લાગી રહ્યું છે જે આવતા સમયમાં જે સમસ્યાઓ છે ક્યાંક સોલ્યુશન આપણે આપી રહ્યા છીએ? મને એવું લાગે છે કે સિનેમા એક બહુ સુંદર માધ્યમ છે લોકોને એન્ટરટેનમેન્ટની સાથે સાથે કંઈક ને કંઈક હસતા રમતા કંઈક મેસેજ આપવાનો. તો આ ફિલ્મ દ્વારા અમારો એ જ પ્રયાસ છે, જરાય પ્રીચી ન બનતા, હસતા રમતા અને એટલી બધી એન્ગેજિંગ છે આ ફિલ્મ કે તમને ખ્યાલ જ ના આવે કે ક્યાં શરૂ થઈને ક્યાં પૂરી થઈ અને તમે એમાં જસ્ટ વહી જાઓ. એવું મને લાગે છે કે ઓડિયન્સ આ ફિલ્મ જોતાં જોતાં એ ફિલ્મ સાથે વહી જશે અને ફિલ્મના અંતે એક કોણાશ સાથે લઈ જશે. એક તો આગળ વાત કરતા આપણે તમારા મૂવીમાં તમારો ગમતો ડાયલોગ, તમારા શબ્દોમાં, તમારા લેખામાં, તમારા મૂડમાં, તમારા ખાસ દર્શક મિત્રો તમારો એક ગમતો મૂવી ડાયલોગ જે દર્શકોને થવું જોઈએ મારે આ થિયેટરમાં જોવા જવું જ જોઈએ. એમાં એક ટ્રેલરમાં એક ડાયલોગ છે, સુંદર છે કે મારી દીકરીને એક છોકરો પસંદ છે, તો એ છોકરાનો આ બાપ જે છે છોકરીનો એ છોકરાનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે અને એમાં એ ચકાસી રહ્યો છે કે મારી દીકરી માટે આ પાત્ર બરાબર છે કે નહીં. તો ત્યારે એની જે વલે કરે છે એ છોકરાની, તો એની એક ઝલક ટ્રેલરમાં પણ બતાવી છે. તો એ મને સીન કરવામાં મજા આવેલી. એમાં સાથે નમન ગૌર નામનો એક્ટર હતો, એ પણ સરસ હતો અને ઓફકોર્સ આરોહી પટેલ મારી દીકરીનો રોલ કરે છે, બહુ સુંદર એક્ટ્રેસ છે અને બહુ સારી વ્યક્તિ છે. આજે અમારી સાથે આવી ન શકી બીમાર હોવાને કારણે. તો એ સીનમાં એવું હતું કે કંઈક ગિવ એન્ડ ટેક થાય છે અને પછી એ કહે છે કે ભાઈ તું નક્કી કર કે તારે રાખડી બાંધવી છે કે હાર પહેરાવવો છે. ઓલો કંઈક એવું બોલે છે તો એના જવાબ રૂપે આ બોલે છે કે તારે મારી દીકરીને રાખડી બાંધવી છે કે હાર પહેરાવવો છે. જે સંજોગોમાં એ ડાયલોગ બોલાવવામાં આવે છે, ઇટ સાઉન્ડ્સ વેરી ફની. એમ ખાસ મૂવીમાં કે
એમ કહેવાય કે બધા દિગ્ગજ લોકો હોય એક કામ કરવાની એક જુદી મજા જ હોય કે જ્યારે એક્ટિંગની કોમ્પિટિશન કહેવાય કે હેલ્ધી કોમ્પિટિશન હોય, દરેક કલાકારની ઇન્ટરનલ કોમ્પિટિશન ચાલતી હોય કે ભાઈ દેવનભાઈ આટલું કરે છે તો ચલો હું પણ મારું બેસ્ટ ઓફ બેસ્ટ આપું. એવું શું તમે ચેલેન્જિંગ લાગ્યું છે તે આ મૂવી તમને આ મૂવીમાં કરવું ગયું છે જે તમને એઝ એક્ટર તમને સેટિસ્ફાઈડ કર્યું છે આ મારો રોલ બહુ મને મજા આવી યાર. સૌથી પહેલા મારું કેરેક્ટર છે પાનકોર પાપड़वाला. शी इज़ अ सिंगल मदर, शी इज़ एन एंटरप्रेन्योर. उनकी एक अपनी जर्नी रही है क्योंकि सिंगल मदर है तो आज के दौर में बहुत मुश्किल है और अपनी एक जगह बनाई है. और बेटे के साथ जो रिलेशनशिप है, अपने भाई के साथ जो रिलेशनशिप है, जो आपने थोड़ा बहुत ट्रेलर में देखा होगा. મને ગુજરાતી આવડે છે, ઓછું આવડે છે. मैं गुजराती जैन हूँ. इनफैक्ट बहुत अच्छा लग रहा है नमो अन्यंतरम नमो सिद्धारम देखकर. लेकिन इनके साथ काम करना तो इट वाज क्वाइट इंटरेस्टिंग. जब ये फिल्म मेरे पास आई थी और जब उन्होंने कहा कि ये मेरी दूसरी फिल्म है, आरजव मेरी पहली फिल्म में मेरे साथ था शुभारंभ, तो इट वाज अनदर रिलेशनशिप. इसमें ही इज प्लेइंग माय सन. बट जब इनका नाम लिया गया तो आई वॉज वेरी हैप्पी क्योंकि इनको मैंने ऑफ कोर्स सालों से मैं ही हिंदी सिनेमा और टीवी से बहुत साल जुड़ी हुई हूँ. तो एकदम सडनली लगा अच्छा मेरे जैसा कोई है. तो फिर मुझे बहुत इंटरेस्टिंग ये लगा कि मुझे नहीं पता था ये इनकी पहली गुजराती फिल्म है. तो फिर मुझे लगा अच्छा ये तो मेरी दूसरी है. तो मैं तो वन ऑफ हूँ वैसे. सीनियर है मैं तो ऐसे है ना. तो नहीं ऑफ कोर्स जोक्स अपार्ट बट बहुत इंटरेस्टिंग फिल्म है. जैसे कि इन्होंने कहा कि लागणियों से भरी फिल्म है और लव और इंटरपर्सनल रिलेशनशिप्स, वेदर इट्स मदर सन, फ्रेंड्स, बॉयफ्रेंड गर्लफ्रेंड, मामा અને सिस्टर, ब्रदर सिस्टर, तो जो भी ऑडियंस में बैठा है उनको यही लगने वाला है कि ये तो हमारे साथ हो चुका है, हो रहा है. और अरे ये ऐसा अगर हम करते तो कितना अच्छा होता, ये अगर हम लाइफ में करते तो कितना अच्छा होता. तो हर एक सीन में जैसा कि आपने कहा हर कैरेक्टर जो भी आपने ट्रेलर में देखा है वो सबसे बेहतरीन एक्टर्स हैं और इतनी बढ़िया कास्ट, एंसेम्बल कास्ट बहुत रेयरली मिलती है. तो एक आई थिंक अनीश शाह जो हमारे डायरेक्टर प्रोड्यूसर हैं, फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस टू हिम कि सबको एक साथ लाना, डेट्स मैच करना और सबका एक हाँ मिलना अपने आप में ही एक इट्स अ विन राइट देयर. तो मेरा ऑफ कोर्स बहुत ही लेयर्ड कैरेक्टर है और मेरे लिए चैलेंजिंग तो था ही बिकॉज सबसे पहले तो दूसरी गुजराती फिल्म है, हिंदी करने की इतनी आदत है तो ये सडनली ऐसा लगता है ये सेल्फ चैलेंजिंग है मेरे लिए. बट पहली फिल्म में ही इतना प्यार मिला था तो मुझे वो वाला एक कॉन्फिडेंस था. ऑफ कोर्स वो वाला एक्स्ट्रा कॉन्फिडेंस था कि देवेन भाई है तो अच्छी होगी. देवेन भाई ने हाँ बोला ना फिल्म को तो मैं कर रही हूँ. तो ये एक 50% वो वाला एक था कि डेफिनेटली एक क्रक्स ऑफ द फिल्म जो है, मुद्दा है, वो आप जब देखेंगे फिल्म, क्योंकि हम ज्यादा रिवील तो कर नहीं सकते, बट बहुत ही स्वीट फिल्म है. हर कोई जो बैठा हुआ फिल्म के बाहर निकलेगा थिएटर से बाहर और इतना बड़ा स्माइल होने वाला है. आई थिंक दैट इज व्हाट इट इज. आज की जिंदगी में इतना स्ट्रेस चल रहा है कि अगर हम स्माइली ले आए और थोड़ा सा एक वो वाली फीलिंग ले आए कि काश या तो हम ऐसा करें या तो कहीं कुछ सेल्फ रियलाइजेशन वाली बात हो, तो आई थिंक वीव अचीव्ड इट. सो विच जो ट्रेलर का रिस्पॉन्स मिला है वो सुपर्ब है. तो वी आर जस्ट होपिंग दैट थ्रू यॉल वो वाला एक मैसेज पहुंचे कि प्लीज गो एंड वॉच दिस फिल्म ऑन 6 of September. मैम, सिंगल मदर आज के दिन में सबसे बड़ा मतलब लेडीज के लिए भी चैलेंजिंग भी है और समय की दौर भी बोला जा सकता है आज के दिन में. एज ए सिंगल मदर आपकी कैरेक्टर में क्या आपने जान लेना है जो लोगों को एक खास तो जो सिंगल मदर है और जो चैलेंजिंग सोसाइटी में महसूस करता है उसको आप क्या मैसेज देना चाहते हैं? मैसेज तो मैं यही दूंगी कि सबसे पहले तो आप खुद से प्यार करो. आपको खुद की वैल्यू जब होगी तभी सामने वाला आपकी वैल्यू करेगा. और नथिंग इज इम्पॉसिबल, क्योंकि अगर हम शुरू कुछ भी नहीं होते हुए एक बिजनेस एम्पायर खड़ा कर सकते हैं जो कि इस कैरेक्टर ने किया है, जो इटसेल्फ इज अ वेरी इंस्पायरिंग जर्नी विदाउट अ सपोर्ट ऑफ अ हस्बैंड. एंड कैसे वो अपनी फैमिली
को ध्यान में रखते हुए, फैमिली वैल्यूज को ध्यान में रखते हुए, अपने बच्चे के साथ जो भी एक रिलेशनशिप उसको ध्यान में रखते हुए अपनी पर्सनल लाइफ को बैलेंस करती है, वो दर्शाया गया है. एंड आई एम वेरी हैप्पी टू हैव प्लेड दिस कैरेक्टर. सो या अच्छा मूवी मतलब उसमें मैं जैसे बोलते हैं कि जैसे संगीत में कोई लैंग्वेज इज नॉट बैरियर. आपको आपने बोला कि मैंने इतनी हिंदी सब में काम किया, गुजराती सेकंड है, थोड़ा मन में भी ऐसा लग रहा था भाई गुजराती मूवी आ रही है, करे ना करे, लेकिन अभी ऐसा लग रहा है कि लैंग्वेज इज नॉट बैरियर. आपके मूवी में कि बैरियर लगा था? इस मूवी में नहीं, बिल्कुल नहीं. और मैं ये दावे के साथ कह सकती हूँ कि फिल्म के बाद आपको भी ये नहीं लगेगा कि मुझे ऐसा कोई बैरियर था. बट मैं ये कहना चाह रही हूँ कि मेरी मदर टंग मराठी है, तो कॉन्वर्सेशनल बचपन से मराठी सुनी है और मराठी बोली है, तो कॉन्वर्सेशनल गुजराती बिकम्स वेरी डिफिकल्ट. बट जब मैं तमिल तेलुगु मैं कुछ भी बोल सकती हूँ एज लॉन्ग एज आई नो. वो एक टेक्निक होता है. आई एम श्योर यू रिलेट एज एन एक्टर. એટલું સરસ ગુજરાતી બોલે છે કે એમને મારો ગુજરાતી મન લાગે. ના એવું કઈ નથી. બટ મુંબઈ તો અમારો મુંબઈમાં મારો તો મુંબઈ બધું એકદમ ભેળ છે ગુજરાતી બધું જ. થોડો હું છું કાઠિયાવાડમાં મોટો થયો મુંબઈમાં અને કેરેક્ટર છે અમદાવાદી. હવે વિચારો શું મેં तो उसमें ये हो रहा था इनके साथ कि कौन सा वाला एक डायलेक्ट पकड़े. लेकिन आज ऐसा जिस तरह से ग्लोबल चल रहा है, लोगों का लैंग्वेज बैरियर नहीं है. अच्छा, लोगों को मजा भी आती है. ऐसा नहीं आपको परफेक्ट गुजराती आती नहीं थी, वो साइड हो जाता है. आपकी टोन में आपकी लहके में गुजराती आ जाती है, वो भी किसी को मतलब टच हो जाती है. वो भी इंस्पायरिंग है. सो સર છેલ્લો દિવસ આપણે ત્યાંથી ગુજરાતી લોકો છેલ્લો દિવસ તો મોટું કરી નાખ્યું. આજે આ સમયની જરૂર તમે આટલા ટાઈમ ત્યાં ગુજરાતી મૂવી સાથે જોડાયેલા છો. આજે તમે કેવું ફીલ કરો છો? આવા લોકો બોલે છે ગુજરાતી મૂવી માટે, તમારા મનમાં શું ચાલી રહ્યું છે? જો બહુ સિમ્પલ વસ્તુ છે કે આમાં બોલવાની નહીં, જોઈને જ ખબર પડી જાય એવું છે કે આટલા દિગ્ગજ કલાકારો જે હિન્દી ભાષામાં બોલિવૂડ જે આપણે સેગમેન્ટ છે એની અંદર કામ કરીને આયા પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર એમનો એક અનુભવ જે છે એ આપણને આપી રહ્યા છે. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટી વાત છે, કેમ કે એ લેવલ પર પહોંચી ગઈ હશે ત્યારે જ આ લોકો કનેક્ટ થઈ રહ્યા. બહુ રીચ એમ કહી શકાય કે આપણી પાસે ગુજરાતી કહેવાય કે સ્ટેજના કલાકારો બહુ કેમ કહેવાય કે દિગ્ગજ કે જે ગમે કે આપણે નેશનલ લેવલને આપણે એમ કે બીટ કહી શકીએ આપણી પાસે કલાકારો, એવું આપણું સ્ટેજ છે. એ આપણે આજે કેટલું કામ આવે છે. સી સર પોતે પુષ્કળ થિયેટર કરીને આગળ આવેલા છે 20 વર્ષ. થિયેટરની પણ ખ્યાલથી મને જે કલાકારને ખરેખર મેકિંગ કરવામાં થિયેટર ખૂબ મોટો રોલ ભજવ્યો. હા બહુ 110%. એટલે કોઈ બી ઇમારત ઊભી કરવા માટે પાયાની જરૂર પડે તો એ પાયો થિયેટર છે કોઈ બી એક્ટર માટે, એવું અમે કહેતા હોઈએ. એટલે તમારી વાત બહુ સાચી છે કે અરવિંદ સર લઈ લો, પ્રવીણ સર લઈ લો, ત્યાંથી આપણે શરૂ કરીએ. પરેશ રાવલ સર લઈ લો, મનોજ જોશી સર લઈ લો, દરેક લોકો જે અત્યારે સર પોતે દરેક લોકો એવા થિયેટર કરીને આગળ આવ્યા છે કે અત્યારે જે થિયેટર ચાલે છે એમાં બી અમને કદાચ ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપણે એ કક્ષાનું થિયેટર તો હજુ કદાચ કરી પણ નથી શકતા જે એ લોકોએ કર્યું છે. તો તમારી વાત સાચી છે કે થિયેટર કરેલા એક્ટરો અને આપણી પાસે એવા કલાકાર પુષ્કળ છે કે જેના કારણે આપણે થિયેટરમાં તો બહુ ઊંચા લેવલ પર ડંકો એમને વગાડી દીધો. પણ ગુજરાતી સિનેમા જે આપણે એવું કહેવાય છે કે તમે સરને પૂછ્યું કે ફિલ્મોનું જે સમાજ સાથે કનેક્શન, તો એ હંમેશા આપણું જે ફિલ્મો એન્ટરટેનમેન્ટનું જે માધ્યમ છે એ સમાજનું દર્પણ કહેવાય છે. અને જે સમય ચાલતો હોય એ જ વસ્તુ આપણી ફિલ્મ કે આપણું નાટક કે આપણું શેરી નાટક એ બહાર બતાવે. અને એ સાચું શું છે એ બતાવવા માટે જ આ એન્ટરટેનમેન્ટનો ઉદ્ભવ થયેલો છે. એટલે હસાવતા કે રમૂજ કરાવતા તમે સાચું ફેસ કરાવી દે. તો અત્યારના સમય ધીમે ધીમે સમય બદલાયો એટલે આપણી મેકિંગની તમે સૌથી પહેલા બોલ્યા અર્બન ગુજરાતી ફિલ્મ, હું માનું છું ગુજરાતી ફિલ્મ. યસ, એનું કારણ એ છે કેમ કે સમય એવો હતો અર્બન એટલે શબ્દ વાપરવો પડે છે, કમનસીબી કહેવાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પેલા સારી, ગુજરાતી બહુ સારા આવતા હતા. પછી વચનો દોર એવો આવ્યો કે જેમાં ખાલી માણસ સબસિડી માટે ગુજરાતી મૂવી કરવા માંડ્યા. એના હિસાબે પીટ ક્લાસ આવ્યું, રિલીઝ એવા થિયેટર થવા માંડ્યું. એટલે બધા એમ ગુજરાતી મૂવીમાં કઈ દમ નથી. એ એક આપણા માટે બહુ ખરાબ ફેઝ આવી ગયો. એ ફેઝને હિસાબે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ સરળ ગઈ એમ કહી શકીએ. એ જે 20-25 વર્ષ આપણે જે કાઢ્યા એ બહુ આપણા માટે બહુ ખરાબ એમ કલાકારો અને લોકોને ગુજરાતી મૂવીમાં કામ કરવું એક સમય પોતાની શરમ ફીલ થતી. બરાબર, ગુજરાતી મૂવીમાં
બિલીવ કરે એવું મળે. આજે પણ હું તમને કોઈ ચેલેન્જ ઊભી છે સાહેબ આટલા ભોગવ્યો પછી કે પ્રમોશન બાબતમાં, પ્રમોશન એક્ટિવિટી બાબતમાં આજે પણ ગુજરાતી મૂવી છે તે ચાલવું છે. જેમ કે તમે આજે અમારે ત્યાં આવ્યા છી, ખરેખર આ વસ્તુ અમને ડેટા કમસે કમ 1 મહિના પહેલા અમને આવવા જોઈએ, નાના મોટા ડેટા. સાચી વાત છે. જે હિન્દી મૂવીમાં હજી ફ્લોર ઉપર જતું હોય ત્યારથી ડેટા રિલીઝ થતા હોય છે. આ એક હજી ચેલેન્જિંગ દરેક જેટલા કલાકારો એને કહું છું, પ્રોડ્યુસર આવે કહું છું, ફિલ્મ મેકિંગ વાળા કહું છું કે કમસે કમ અમે વી આર ધ ઓનલી ચેનલ ગુજરાતીમાં કે ન્યૂઝ અમે દેવાની કોશિશ કરીએ છીએ. ન્યૂઝ દેવાના ઘણા છે ગુજરાતીમાં, અમે એને કોમ્પિટિટર નથી કહેવાય કે પિઝા હટ કે મેકડોનલ્ડ અમે કોમ્પિટિટર, અમારી ગુજરાતી થાળી અમારી જ છે. એ રીતે અમે ચેનલ ચલાવીએ છીએ, બરાબર છે. તો અમારી ચેનલ એવી છે, એન્ટરટેનમેન્ટમાં અમે ગુજરાતી માટે સ્પેસ આપીએ છીએ, એજ્યુકેશનલ આપીએ છીએ, રિલિજન આપીએ છીએ, અને અમારી ચેનલ અત્યારે ઇન્ડિયામાં 15 લાખ, ગુજરાતમાં અમે બતાવીએ છીએ, અને આઉટ ઓફ ઇન્ડિયા 15 કન્ટ્રીમાં અમારી એમબીસીમાં ચેનલ ચાલે છે. અમે ઈચ્છીએ છીએ કે આ ડેટા વધારે વધારે અમારા સુધી આવે, જે અમે સુધી પહોંચાડીએ. કારણ કે અમે માધ્યમ છીએ, અમે માધ્યમ છીએ. તમે લોકો આટલી મહેનત કરો છો, બરાબર છે, તો અમે ઈચ્છીએ કે એને એટલી સક્સેસ મળવી જોઈએ, એ મૂવીને જે જગ્યા મળવી જોઈએ એ મળવી જોઈએ. તમે અહીં આવો છો ત્યાં સુધી અમે સાવ બ્લેન્ક હોય છે, વી આર સાવ ટોટલી બ્લેન્ક. તો અમે ઈચ્છીએ છીએ કે કમસે કમ તમારો ડેટા જેટલો વહેલો આવશે, નાનો મોટો, જે પબ્લિક સુધી પહોંચાડો જેવું છે. ચેલેન્જિંગ શું થઈ છે સાહેબ કે મૂવી રિલીઝ થવાના 1-2 વીક પહેલા જ પ્રમોશન માટે બહાર આવે છે. હજી ચેલેન્જિંગ એ છે કે બોમ્બેથી બધું પ્રમોશન થાય છે, જે અહીંયા ક્યાં કેવી રીતે કનેક્ટ થવું, એ કનેક્ટિંગ લિંક આજે પણ મિસિંગ છે એવું અમે જોઈ રહ્યા છીએ. એટલે જે એમાં શું થાય છે, ખૂબ મહેનત કરવી પડે છે તમારા લોકોએ, હું એવું માનું છું. આજે હિન્દી મૂવી ઘણા અમે આપણે કહેવાય નહીં, પણ એમાં કઈ દમ નથી હોતું, છતાંય ચાલી જાય છે. અને ગુજરાતીમાં એટલું બધું તમારે આપવું પડે છે, એટલું બધું આપ્યા પછી તમને થોડું ડાઉટ ક્રિએટ કરાવે છે, આ પિક્ચર ચાલશે કે હવે થોડું થિયેટરમાં. એની તો એવા ઓડ સમય તમને રિલીઝ કરવાનો આવે, હવે એમાં તમે પ્રાઇમ ટાઈમ તમને મળે જ નહીં, તમને ઓડ ટાઈમે તો મૂવીનું રિલીઝ કરવાનું હોય, ભાઈ કેટલી મહેનત માંગે, કેટલી મહેનત માંગે. એટલે અમે ઘણી બધી ગુજરાતી હોય છે, ખૂબ સારી હોય છે, ખૂબ એટલે ખૂબ સારી હોય છે, પણ દુઃખી થતું હોય કે આને જે ન્યાય મળવો છે નહીં નથી મળતો, આને જે જગ્યા મળી છે નથી મળતી. એટલે અમે ઈચ્છીએ છીએ કે આવો ડેટા વધારે ને વધારે વહેલો વહેલો, ઇવન તમે કલાકારો અમને આપો, બરાબર છે, નાનો મોટો જે દેવા જેવું હોય. કારણ કે અમે પણ ઈચ્છીએ છીએ કે તમે બધા સેલિબ્રિટીઓ છો તો વહેલા અમને ડેટા આવે તો અમે સેલિબ્રિટી સાથે સેલિબ્રેટ કરી શકીએ. ના, તમારી વાત સાથે હું બહુ સહમત છું, અને આ ડેફિનેટલી અમે લોકો નોંધ લેશું આ વાતની. અને અમારી ફિલ્મ સાથે જ નહીં, જ્યાં ગુજરાતી ફિલ્મો સાથે હું સંકળાયેલો છું કે ચાન્સીસ છે, ત્યાં હું આ વાત પહોંચાડીશ કે તમને માત્ર એ લોકો માટે કંઈ અઘરું નથી, ઉલટું એમના માટે જ બેનિફિશિયલ છે કે તમને એ ડેટા કે જે પણ માહિતી કલાકારોને બિલીવ થશે કે અમારા માટે સ્પેસ સારી છે, સારા કલાકારો વધારે આવશે. તમારા જેવા લોકો, પત્રકાર લોકો કે ચેનલ ચલાવે છે, ન્યૂઝપેપર ચલાવે છે, ડિજિટલ હોય કે કોઈ પણ પ્રકારની ચેનલ હોય, તો એ સેતુ છે ઓડિયન્સ અને કલાકારોની વચ્ચેનો. તો તમને એ જેટલી માહિતી વધારે મળશે તો એટલું it will be win-win situation for everybody, તમારા માટે, અમારા માટે અને ઓડિયન્સ. એટલે તો આપણો ગોલ એ છે કે જેને મેસેજ પહોંચાડવો છે એ વ્યક્તિ સુધી આપણો મેસેજ પહોંચવો છે. આપણો ગોલ એ જ છે કે ભાઈ આ ઠીક છે, તમને તમારું મળતું હોય એ જુદી વાત, પણ જે સેટિસ્ફેક્શન એઝ એ આર્ટિસ્ટ હોય એ પબ્લિકમાં આવવા થાય, પબ્લિક ઉપાડે, એ મને છે પૈસા કરતા વધારે વજનવાળી હોય છે, એ વધારે આપણને આપે છે. નહીં ભાઈ મારું ત્યાં કામ કર્યું તો પબ્લિકે ખૂબ સરાહનીય કર્યું. અમે ઈચ્છીએ કે પેપરમાં ટાઈમ ટુ ટાઈમ અમને થોડું ડેટા મોકલતા રહીએ ને, બરાબર છે, તો અમે રિલીઝ પહેલા થોડો ડેટા જે તમારે બતાવવા જેવું હોય, જે પબ્લિકને થોડું ક્યુરિયોસિટી જગાડે, તો કે એ બાબતો આવે, બોલું શું છે તમે આવો ને તમે વયા જાઓ સી, તો એ બહુ શોર્ટ નોટિસમાં નાની નોંધ લેવાય છે. અમે એવું માનીએ એની નોંધ થોડીક વધારે સારી રીતે લેવાય છે, અમે પણ એમાં ઇન્વોલ્વ થાય. આજે અમે ઈચ્છીએ કે બીજી તમે અમને કીધું અમે કોઈ કોલેજના કેમ્પસમાં લઈ બધા વિદ્યાર્થીઓ વચ્ચે તમારું અમે કરીએ, રાઈટ, તો એ લોકોના રિએક્શન ઇમિડિયેટ આપણે લઈ શકીએ. ધેટ વી વિશ. સોરી તમે કીધું, પણ મારે તમારા જેવા લોકો આવે એટલે અમે કેચ કરીએ છીએ કે અમે પકડીએ છીએ કે આવી વસ્તુઓ. તમે કહ્યું ને એ પોઈન્ટ સર એ છે કે તમે સર તમારા વિચારો ધરાવતી વ્યક્તિ એક મળે, પછી બાકીની 4 એવી વ્યક્તિ મળે કે જેને આવા વિચારો ના હોય એમ. એવું ગુજરાતી ફિલ્મ જેવું છે કે એક ફિલ્મ એટલી સુંદર બને, બાકીની ફિલ્મો પછી એવી અમુક બનતી હોય છે કે જેના કારણે બીજી તમારા જેવી
શ્રેષ્ઠ વસ્તુને શોધવા માટે સમય રાખવો પડે છે. તો એ એક તો આફ્ટર ઓલ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ સી આમાં ઘણી બધી આપણી એક ઇન્ડસ્ટ્રી છે, ઘણા બધાની રોજીરોટી મળે છે, ખાલી એક આર્ટિસ્ટ નથી મળતી, ઘણા બધા રોજીરોટી મળે છે. પણ એ પણ ઇન્ડસ્ટ્રી સર્વાઈવ રહેવી જોઈએ, ઇન્ડસ્ટ્રી ગ્રો કરવી જોઈએ, સી તો જ બધા માટે બેનિફિશરી છે. અને સારી બનેલી ને શ્રેષ્ઠ બનેલી ફિલ્મો ચાલી જ છે, એ અત્યાર સુધીનું ઉદાહરણ છે. કરેક્ટ. કોઈ બી ફિલ્મ. અને એસ્પેશિયલી જે તમે સાચું કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં 4-5 વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ એટલું બધું ઉપર આવી રહ્યું છે કે વી ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ. નેશનલ એવોર્ડ્સ મળી રહ્યા છે ગુજરાતી ફિલ્મોને. લાસ્ટ યર ઓસ્કરમાં તે એન્ટ્રી કરી ગુજરાતી ફિલ્મની. એની પહેલાં પણ 2 વર્ષ પહેલાં એક ફિલ્મને માટે ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવેલી. સો આ રીતે પિલ્લારો તમે જુઓ, કઈ ઢોલ ઉપર આખું મૂવી, સી કેટલી મહેનત કહેવાય, કેટલું થોટ પ્રોસેસ કરીએ છે. આપણે સેલ્યુટ મારવી પડે કે તમારા લોકોની થોટ પ્રોસેસ, મહેનત, કેટલી તમે હાર્ડવર્ક કરતા હો છો ત્યારે મૂવી બને છે. લોકોને લાગે કે કલાકારો આ બધા સારા કપડાં પહેરીને આવી ગયા છે, એટલું નથી હોતું. પાછળનું જે મહેનત હોય છે બહુ મહેનત માંગે છે, ખૂબ મહેનત માંગી ગઈ છે. એટલે એ ગુજરાતી ફિલ્મોનું સ્તર ઘણું ઉપર જઈ રહ્યું છે એન્ડ વી ઓલ આર પ્રાઉડ ઓફ ઇટ. અને અમે અમારી રીતના મહેનત કરીને એમાં ઉમેરો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉડનછૂટ મૂવીનું નામ ભલે ઉડનછૂ નહીં, અમારે ઉડનછૂ નથી થવા દેવું તમને. એટલે તમે 3 જણા અમારા દર્શકોને એવું કંઈક આપવા જોઈએ, બરાબર, એવો કંઈક મેસેજ આપી જાઓ કે જેને ઉડનછૂ સુધી પહોંચવું જ પડે. ફિલ્મનું નામ ઉડનછૂ છે, એટલે તમે જ્યાં પણ હો ત્યાંથી ઉડનછૂ થઈ જાઓ અને એ થિયેટરમાં પહોંચી જાઓ જ્યાં ઉડનછૂ ચાલી રહ્યું હોય. 6 સપ્ટેમ્બર થિયેટર્સમાં ચોક્કસ જોજો ઉડનછૂ. આપણે અત્યારે આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનાની અંદર આપણે લોકો એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે પરિવારને, આપણા માતા પિતાને કેટલો સમય આપવો જોઈએ, ફેમિલીને કેટલો સમય આપવો જોઈએ. તો એ ચોક્કસ સંબંધને કેવી રીતે સાચવવો એની વાત કરતી ફિલ્મ એટલે આ ઉડનછૂ છે. તમારી આસપાસ ઘણા બધા સંબંધ છે, ફોન બાજુમાં મૂકશો તો ઘણું બધું દેખાશે, બધું રહી જશે જો ફોન હાથમાં રહેશે તો. એટલે મહેરબાની કરીને ટેકનોલોજી સાથે આગળ વધો પણ પોતાનાને ભૂલી ના જાઓ. એ જોવું હોય એ કેવી રીતે થશે, તો એ સંબંધો, એ પ્રેમ, એ લાગણીની વાતો જોવા માટે 36 સપ્ટેમ્બર 2024 તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં ઉડનછૂ લઈને અમે આવી રહ્યા છીએ. દેવેન સર, પ્રાચી મેમ, આરોહી અને હું, અને ડિરેક્ટર છે અનીશ શાહ.